આપનું નામ? આપણે ગોરધનભાઈ મોહનભાઈ લીંબાસિયા. શું કહેશો કાકા, આજે દશેરાનો તહેવાર છે અને જલેબી ફાફડા માટે અહીંયા લઈને લાગી ગયો? દશેરા માટે જલેબી ગાંઠિયા રાજકોટમાં બહુ શોખીન છે, તહેવાર ઉજવે છે. 9 દિવસ ગાંઠિયા ન કરતા એટલે દશેરાની બહુ ગરાગી હોય. ફાફડા ને જલેબી ને મીઠા હાટા. કઈ રીતનો ભાવ વધારો લાગ્યો છે? ભાવ વધારો કોઈ કર્યો નથી. જલેબીના છે કેસરવાળી સુધગીના 600 રૂપિયા, ગાંઠિયાના છે 540 રૂપિયા, ગુલાબ તેલના, સિંગ તેલના. ગત વર્ષ કરતાં આ વખતે વેચાણ કેવું? વેચાણ દશેરાનું બહુ સારામાં સારું છે. ટ્રાફિક એટલે ફૂલ છે અત્યારે. જલેબી ગાંઠિયામાં ફૂલ છે. માણસો તહેવાર તો ઉજવી જ છે રાજકોટના. દર વર્ષે લોકોમાં કંઈક અલગ અલગ માંગ હોય છે કેસરવાળી જલેબીની, ત્યારે આપના દ્વારા કઈ રીતની જલેબી? આજે વર્ષોથી આમને મહિલો આવે છે શુદ્ધ ઘીની કેસરવાળી જલેબી દશેરાની ખાવી. આપનું નામ? નિશિત જીવરાજાણી. નિશિતભાઈ, શું કહેશો, આજે વહેલી સવારથી ફાફડા જલેબી માટે લાઈનમાં ઊભા છે દશેરાનો તહેવાર? આજરોજ દશેરાનું પર્વ અને આપ સૌ જાણો છો સૌરાષ્ટ્રમાં રાજકોટ ખાતે આમ તો બધાય સૌ પ્રેમી ખાણીપીણી તો તમને ખબર જ છે કે કેવા શોખીનો છે રાજકોટમાં, પણ ખાસ આજ પર્વ નિમિત્તે મીઠાઈ અને ઉજવણી માટે થઈને લોકો સવારથી લાઈનમાં લાગી જતા હોય છે અને ગાંઠિયા, ફાફડા, જલેબી અને તેમજ મીઠાઈઓનું આજે જોરશોરથી બધે વેચાણ થતું હોય ને આપણે પણ આપણા ઘરમાં મીઠાઈ ખાઈને આજે દશેરા પર્વને ઉજવતા હોય છે. એટલે હું પણ આજે સવારથી મારા ઘર માટે ગાંઠિયા અને એવું લેવા લાઈનમાં ઊભો છું અને અહીંયા આવ્યો છું. કેટલા વાગ્યાથી લાઈનમાં ઊભા છો? હું 1 કલાકથી ઓલમોસ્ટ લાઈનમાં ઊભેલો છું અને હજી લાઈનમાં જ ઊભો છું. હવે વારો આવે એવું લાગે છે.